તો જનાદેશ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। શરૂઆતી રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીનો વનવાસ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે, પણ સૌથી વધારે નજર રહેશે ઈવીએમ પર, કારણ કે આ પોસ્ટલ બેલેટની ગણતરી છે। પણ મોટા મોટા ચહેરા આતિશી કાલકાજી બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે, તો સાથે નવી દિલ્હીની બેઠક પરથી અરવિંદ કેજરીવાલ પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, એટલે કે મોટા મોટા ચહેરા અત્યારે પાછળ ચાલી રહ્યા છે। જંગપુરાથી ભારતીય જનતા પાર્ટીના તલવિંદર સિંહ આગળ ચાલી રહ્યા છે। રૂઝાન આપણે બતાવી રહ્યા છે 70માંથી 19 બેઠકોના રૂઝાન, અને એમાં ભારતીય જનતા પાર્ટી 12 અને આમ આદમી પાર્ટી 7 બેઠકો પર આગળ। કોંગ્રેસ એક બેઠક પર ક્યારે આગળ થાય છે પછી પાછળ થઈ જાય છે, એટલે કે કોંગ્રેસનું આ વખતે કહેવાય કે જાણે અસ્તિત્વ જ ન હોય। બે ઇલેક્શનથી 0-0 બેઠક હતી, અને હવે ક્યાંક જે જંપલાવ્યું છે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સાથે મલ્લિકાર્જુન ખડગે, હવે એનું પરિણામ મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે। યજ્ઞેશભાઈ, જે પ્રમાણે શરૂઆતી રૂઝાન આવ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે તો સારા સમાચાર છે। મેં આપને જે પહેલા પ્રશ્ન પૂછ્યો કે આ વખતે શું દેખાઈ રહ્યું છે, આપે એ કહ્યું કે 2 વખતથી હવે 2 ટર્મથી હવે જનતા પણ કંટાળી ગઈ છે, તો શું આમ આદમી પાર્ટીની હારને આપ વધુ મહત્વ આપો છો કે આપની જીતને? ભારતીય જનતા પાર્ટી કોણ હારે છે એની જોડે મહત્વ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ જીતી અને સત્તાના માધ્યમથી પ્રજાની સેવા કરવી, એ ભારતીય જનતા પાર્ટીનો શરૂઆતથી જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અટલ બિહારી વાજપેયીજી હોય કે કોઈ પણ નેતા હોય અમારા, એ નેતાઓએ આ એ નક્કી કરેલું હતું કે સત્તાના માધ્યમથી આપણે સેવા કરવી। અને જ્યારે બીજા પક્ષોની વાત હોય તો બીજા કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પક્ષની ટીકા કરવા નથી માગતો, પણ લગભગ જેટલા પક્ષો જે દેશ પર સત્તા કરી ગયા એ સેવાના માધ્યમથી સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો, કોઈના કોઈ રીતે પ્રજાને ભોળવી અને સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો, અને સત્તા મેળવીને ક્યાં તો પરિવારવાદ કર્યો, ક્યાં તો ભ્રષ્ટાચાર કર્યો। જો આમ આદમી પાર્ટી હોય તો ભ્રષ્ટાચારમાં આગળ આવી, અને બીજો જો કોઈ પક્ષ હોય કોંગ્રેસ જેવો તો પરિવારવાદમાં આગળ આવ્યા। એટલે આવી અને પરિવારવાદમાં આગળ આવીને એમણે પણ ભ્રષ્ટાચારમાં તો કંઈ બાકી રાખ્યું જ નહોતું। તો પ્રજાએ એ રાજનીતિને હવે ત્યાગી છે, અને એ રાજનીતિને ત્યાગી અને આમ આદમી પાર્ટીનો આપણે આભાર એટલા માટે માનવો જોઈએ કારણ કે આંદોલનમાંથી ઉભરેલી આ પાર્ટી કે જેણે કોંગ્રેસ સામે આખો ભ્રષ્ટાચારનું આંદોલન ચલાવ્યું હતું, અરવિંદ કેજરીવાલ નહીં પણ મુખ્ય ચહેરો તો અન્ના હઝારે જ હતા। અને 2014માં બિલકુલ આપ તો ક્રેડિટ આપશો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, પણ એમાં આ આમ આદમી પાર્ટી એટલે કે જે અરવિંદ કેજરીવાલ અને અન્ના હઝારેનો આંદોલન પણ એક મુખ્ય ફાળો તો રહ્યો જ હતો, જેના કારણે કેન્દ્રમાંથી કોંગ્રેસને જાકારો આપવામાં આવ્યો જનતા દ્વારા। હું એ વાત કહું તો દેશની અંદર આંદોલન કરવું અને પછી એમાંથી નેતાગીરી કરવી એ દેશમાં કંઈ નવું નથી, કારણ કે કોંગ્રેસ હોય તોય પણ જ્યારે દેશને આઝાદ કરવાનું આંદોલન કર્યું અને આંદોલન પૂર્ણ થયું અને દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે આપણી આ જે સ્થાપના કરવામાં આવી હતી એ દેશને આઝાદ કરવા માટે સ્થાપના કરવામાં આવી હતી, હવે કોંગ્રેસને વિખેરી નાખવું જોઈએ। પરંતુ નહીં, કોંગ્રેસનું જે શીર્ષસ્થ નેતૃત્વ હતું, જવાહરલાલ નહેરુ હતા અને બીજા ઘણા લોકો હતા, એ લોકોએ તો એને એ જે આંદોલનનો ફાયદો લઈ અને કેવી રીતે દેશ પર સત્તા મેળવવી એ પ્રયત્ન કરીને એમણે એ જ નીતિ બનાવી। આ જ નીતિ ઉપર બીજા બધા પક્ષો આગળ આવ્યા। જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે જનસંઘ હોય, એમણે કોઈ આંદોલન નથી કર્યા, એમણે પ્રજાના પ્રશ્નો, પ્રજાની વાચા એને મહત્ત્વ આપીને પ્રજાની સેવાને મહત્ત્વ આપ્યું। જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હોય ને તો પણ તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ અણબનાવ બન્યો હોય અથવા તો કોઈ રેલ આવી હોય અથવા કોઈ દુર્ઘટના બની હોય, આવી વખતે પણ તમે જુઓ તો જનસંઘના કાર્યકર્તાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે સંઘના કાર્યકર્તાઓ હોય, એ કાર્યકર્તાઓએ સેવા કરી છે, ભલે ગમે એની સરકાર હોય, અને એ સેવા પ્રજાએ જોઈ અને પ્રજાએ એની તુલના કરી કે નહીં આ જે પક્ષો છે બાકીના એ પક્ષોની સાથે અને આ પક્ષ સાથે શું ફરક પડે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એ જે સંઘની રાજકીય પાંખ હતી એને લોકોએ પસંદ કરી। બિલકુલ, એટલે કહેવાય ને કે હવે 2025માં દિલ્હીમાં કોણ સત્તા બનાવે છે તે જોવાનું રહેશે।